તો હવારમાં ઉઠી ગયા હું પ્રેમ બે હરખે થોડોક જવાનું બહાર જવાનું ક્યાં જવું છે આજે જાઉં પિંડા કેમ શિવ કથા હે ને શિવ કથામાં જવું કથાનું સાંભળવા માટે અને ગિરિબાપુ એક ખૂબ જ સારા વક્તા છે તો જ્યારે ત્યારે સાંભળતો અને બહુ મસ્ત બોલે છે પાછું એની વાતો પ્રભાવ હોય કારણ કે જીવનનું આચરણ એવું છે એટલે બહુ જ સારું છે ગિરિબાપુની જય હર હર મહાદેવ અને રાધે રાધે અમારે થોડીક વાર કરવું છે મહાદેવ યાદ થોડા વહેલા ઉઠી ગયા એમ કંઈ મહાદેવને યાદ કરી લઈએ રાધે કૃષ્ણ રાધા રાધા સર્વેશ્વરી ચાલો ચાલુ કરી દઈએ 5-10 મિનિટ હર હર મહાદેવ રાધે રાધે તો ફ્રેન્ડ્સ અહીંયા ચા હવે પાકવા ઉપર હે હજી નથી પાક્યો કાચ ખોલો ભાઈ કાચ ખોલો આપણા મિત્ર આવી ગયા હે પિંડારા સપ્તાહમાં જવા માટે સેવા માટે આજ સેવાનો પણ વારો હોય અને સપ્તાહ પણ સાંભળાય બધું ભેગું થઈ ગયું કામ રે તો હાલો પ્રસ્થાન કરી તો ફ્રેન્ડ્સ પિંડારાની ભૂમિ ઉપર આવી ગયા હઈ અત્યારે આગળ પીગા હઈ 8:45 જેવું થઈ ગયું છે અને અહીંયા પાર્કિંગ એરિયા છે પૂરો કથાનો મંડપ છે બાકી આ સાઈડના મંડપ છે બધા તો હાલો આગળ જઈ જોઈ અહીંયા પ્રવેશ દ્વાર આવી ગયો છે અખિલ ભારતીય આહિર સમાજ દ્વારા આયોજિત શિવ કથા આપનું હાર્દિક સ્વાગત કરે છે અને અમારા ગામનો જ વારો પણ છે ચાલો અંદર જઈ આપણો આ બધા ગ્રુપ જઈ રહ્યું છે આખા ગામનું અંદર એન્ટ્રી નથી કે અંદર એન્ટ્રી થઈ ગઈ છે બહુ મોટું આયોજન છે ડૂમ પણ બહુ મોટા છે વળી રહ્યા છીએ અને આ આપણે અહીંયા પૂગ્યા છીએ શ્રી મહાવિષ્ણુ યાગ અને અહીંયા આપણે એક આશ્રમ છે બાપુનો ભોલેપુરી બાપુ અને આ આપણે મેન કથા પંડાલ તો હાલો આગળ જઈને આ દરિયો અહીં દરિયો પણ લાગુ પડે છે એ તમને બતાવતો ભૂલાઈ મારી જે પાછળ દેખાય છે ત્યાં આપણે કથા પંડાલ છે આ બાજુ અને આ જે છે મેન મહાપિંડતારક ક્ષેત્ર અહીંયા જે છે એ બોલો છે મેન મહાદેવનું મંદિર આપણે અને પિતૃતર્પણનું કાર્ય પણ જે કંઈ હોય એ અહીંયા જ થાય છે બધું હું આની પહેલાં એકાદ વખત લગભગ આવી ગયો તો ચાલો જઈએ આજ અને પાછી તો હવે અંદર પ્રવેશ કરી અને દર્શન કરવું તો ફ્રેન્ડ્સ આ મેન મંદિર છે અને અહીંયા 2 પોઠિયા છે એ વિશેષતા છે આની તમે જોઈ શકો છો ટ્રાફિક છે એના લીધે આપણે બહુ અંદર નહીં જઈ શકીએ એટલે આ મંદિર છે મેન મુખ્ય આપણે અંદર દર્શન કરી લઈ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા દર્શન કરી રહ્યા છે ભગવાનના અને આ છે કુંડ છે એ ઋષિ દુર્વાસા જે અહીં તપ કરતા હતા એનો કુંડ છે એનું મહત્વ એ છે અને આ પાસે તમે જોઈ શકો છો દરિયો તો ફ્રેન્ડ જોઈ શકો છો આ મંદિર આપણું મહાદેવનું આ દુર્વાસા ઋષિનો કુંડ અને આ પાસે દરિયો
તો આવું કંઈક છે. અહીંયા હું આવી ગયો હું બીજી ફેર લગભગ આવું એક ફેરે ત્યારે તો એટલી ભીડ નથી, અત્યારે તો સપ્તાહ એટલે ફૂલ ભીડ. હું બીજી ફેર ટૂંકમાં આવું. હાલો હવે આપણે અહીંથી નીકળી જઈએ સપ્તાહ તરફ જાય એ બાજુ ટૂંકમાં. હર હર એવા માટે અંદર અહીં પ્રવેશ કરી ચૂક્યા છે. રસોડાનું જ્યાં છે ભોજનાલયનું, અને આ બાજુ કથાનું કાઉન્ટર છે. તમે જોઈ શકો છો ગિરિબાપુ આવી પણ ગયા છે, 9:15 જેવું થઈ ગયું. અને આ બાજુ બધું ભોજનનું. ચાલો અંદર જઈ અને આપણે આપણા કામમાં જ રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા કથા પંડલ પાસે છે હાવ, અને અહીંયા ગિરિબાપુના આપણા બોર્ડ પણ એક દેખાય છે. અને આપણું જે કાઉન્ટર છે એ પણ હાવ પાંચ છે. આ ઓલી જગ્યાએ આપણું કાઉન્ટર, પહેલું ને બીજું જે કાઉન્ટર દેખાય એ આપણું. તો હાવ પાંચ છે. અને ગિરિબાપુ પણ આ કથા સંભળાય, બધું ભેગું થાય, સેવા પણ થાય અને કથા પણ સંભળાય. ચાલો આજના લોકોને કન્ટિન્યુ કરીએ. કથામાં જવાનો ટાઈમ મળે કે ના મળે ખબર નહીં આજ, કારણ કે સેવાનો વારો હોય એટલે જોઈએ. ગ્રુપ અહીંયા આવી ગયો હે, બધા ગ્રુપ આખું ગામનું આવે છે. જય મહાદેવ. જય મહાદેવ. અહીંયા આપણું કાઉન્ટર છે, અહીંયા બધા આપણા ગામનું આખું ગ્રુપ ગોઠવાઈ ગયું. પહેલા બીજા નંબરનું કાઉન્ટર, પહેલા બીજા નંબરનું. ફરમાવાનું હોય તો ઉતરે નહીં. કાઉન્ટર ચાલુ થઈ ગયા ને 10 લગભગ વાગી ગયા છે, અને બધી વસ્તુ આવી ગઈ છે. ટોટલ જ્યાં ભાત છે, પછી દાળ છે, શાક છે, અહીંયા રોટલી છે, પછી અહીંયા ગાંઠિયા, અહીંયા મોનથાળ, અને આ આપણું આખું ગ્રુપ. હું 10 વાગે આવું ગયો, બધા આવી ગયા છે. બે ફેર આવી ગયા. બાકી આ બધા આપણા આ બધાને લેવાનું મેન કા ભાઈ બધું. તો હાલો હવે ધીરે ધીરે ચાલુ થવાનું હોય, એટલે પીરાતા જાય, કામ પતતું જાય. અને બીજું કાઉન્ટર આપણું અહીંયા હે, અને આ ગ્રુપ આખું આપણું અહીં બેઠું હે. ત્યારે જમવાનું ત્યારનું ચાલુ થઈ ગયું હે, પણ ઓલી બાજુ બધા પહેલાં ઓલા જે કાઉન્ટર છે પહેલાં અહીંયાથી શરૂઆત કરી છે, કારણ કે મોટું આયોજન હોય એટલે પછી માણસ ધીરે ધીરે આ બાજુ ભરતી થાય ને અહીંથી ચાલુ થઈ જાય પછી ઓલી બાજુ જઈને હાકે. એટલે પહેલાં બધા ઓલી બાજુ કાઉન્ટરમાં ચાલુ કર્યું છે જમવાનું. ધીરે ધીરે 11:15 થયા છે, ને હવે આપણો વારો ક્યારે આવે? લગભગ તો છેલ્લે આવશે, 1 વાગ્યાની આજુબાજુ. ત્યારે હું ટૂંકમાં માણસો અહીંયા આપણે આવશે, ત્યાં સુધી ઓલા આગળના કાઉન્ટરમાં બધા જશે. ફ્રેન્ડ્સ આખું આપણું નવી ખોટનું ગ્રુપ આખું પિંડારે આવી ગયું સેવા દેવા માટે. અને આ બધા એક કાઉન્ટર અહીંયા છે, બીજું વાં છે, એ તો મેં લીધું હોય. અને આ બધા વડીલો આપણા. તો હાલો ત્યાર હર હર મહાદેવ. અને અહીંયા પણ આપણે વડીલો જ બેઠા, એ બધા આવી ગયા. આપણો વારો આવ્યો નથી, આગળ બધે છે ને ભોજન જમણવાર ચાલુ છે આ બધામાં. બધાનું ચાલુ છે, આપણું બાકી છે હજી, કારણ કે પહેલાં છે ને અહીંથી શરૂઆત કરી. અને આપણી કે ગાંઠી બધી આગળ ખાલી પડ્યા, ખાલી છે બધા. અહીં બધે ચાલુ છે. અને ઓલા બેચ આપણા હવે બેચ કેવા કાઉન્ટર રહ્યા જો કે હવે આપણા વાગની વારો આવી જાય, બહુ જલ્દી જવું નથી. આ બધા ચાલુ છે, અને આની ઓલી બાજુ પણ ચાલુ જ છે. આપણે જે જોઈ લઈએ ચાલુ છે કાઉન્ટર. તો આવી ગયો, આવી ગયો. જો અહીંયા આ બધે આ બે વાહુ ચાલુ છે, બે બાજુ છે. ટોલની બાજુ વાહુથી છે. આ તો શરૂઆત છે અહીંથી, આમ છેટ વાહુથી એમનો પટ છે. કાઉન્ટર જ કાઉન્ટર છે, નીકળ્યા બધા ગામના અલગ અલગ. તો હાલો હવે આપણી જગ્યાએ વ્યા જાય, કારણ કે હવે થોડીક વારમાં ટ્રાફિક વધશે. જીમ ટાઈમ વધારે થાય, 11:30 થયા, જીમ 12 વાગ્યે ટ્રાફિક વધશે. બાદ જોઈએ
તો ફ્રેન્ડ્સ અત્યારે બધાને જમાડી દીધા હે અને હજી કોક ચાલુ છે પણ અમે બેસી ગયા અહીં. હવે 1:30 વાગી ગયો. ભૂખ લાગી હતી તો પ્રસાદી લેવા માટે બધા બેસી ગયા છે. દાળ ભાત મૂંથાળ રોટલી શાક છે અને આપણે ગ્રુપ. હર હર મહાદેવ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો છાશની વ્યવસ્થા કઈ રીતના રાખેલ છે આખી. આ મોટો અહીંયા કેન ચડાવી દીધો ઉપર અને છાશની વ્યવસ્થા આ રીતના કંઈક ગોઠવેલ છે આપણે પિંડારા ગિરિબાપુની જે શિવકથા હાલે ત્યાં. તો બહુ મોટા પાયે વ્યવસ્થા બધી ગોઠવેલ છે. હાલો આપણે પાણી પી લઈએ. હવે પ્રસાદ લઈ લીધો છે શિવકથાનો અને અત્યારે જો છે ને હજી અહીંયા અંદર એકે ફરગ્યા નથી. અમે ઓલી બાજુ આપણે જે ભોજન સમારોહ હતો બધો પ્રસાદીનો ત્યાં જતા કારણ કે સેવકમાં હતા એટલે. અને હવે આમ દરિયા બાજુ જાય દરિયો છે દેખાય. અને આ આપણા માસી છે આ બે માસી છે આપણે. હાલો આગળ દરિયા ધારા જઈને પછી વ્યૂ લઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે દરિયા કાંઠે આવી ગયા જોઈ લ્યો આ કથા પંડાલ આખું અને આ સમુદ્ર દેવતા. આ મોટા મહાદેવ પાસે જોઈ શકે. જમીન પછી સીધું કોઈને તડકો ના લાગે એટલે અહીંયા દરિયાકાંઠો હોય હોય એટલે મહાદેવની મોજમાં ખોજમાં મોજ હોય જ. આ પાણી સવારે અહીંયા આમળું નહોતું બધું ઝાડવા દેખાતા હતા એમને કોરા. અત્યારે આ ભરતી બધી આવી ગઈ. સવારે આ પાણી કંઈ હતું નહીં. અત્યારે આ બધા માસિયા છે આપણા. આ તો આપણો પ્રેમ ઓળખો છો તમે, આને ઓળખો છો. આવી ગયા હું લખન શું કહેવાનું? હર હર મહાદેવ. હર હર મહાદેવ. રાધે રાધે રાધે. હાલો હવે આમ જાઓ અંદર જાઓ તમારે જાઓ સ્નાન કરવા. ઉગતું નહીં હોય ભાઈ પણ ખારા પાણીમાં જ ઉગતું. હજી ભરતી ચાલુ જ છે. જો પાણી છે ને બધું આવી જાય અહીં સુધી આવી જાય જોતા એવું લાગે કારણ કે આગળ વહીમાં આવે. તો મહાદેવ શ્રી રાધે રાધે. અત્યારે અહીં વચ્ચોવચ આવી ગયા છે. શું હે ભાઈ અહીં લખનભાઈ કઈ નવીનમાં હે? મંદિર હે મહાદેવનું. માતાજી તો પેલા પૈકી લાગુ છે. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. માતાજી છે પેલા આપણે પૈકી લાગી જઈએ. અહીંયા માતાજીનું મંદિર છે માતાજીનું અને અલગ જ ટાપુ જેવું થઈ ગયું નાનકડા. અને આ મહાદેવનું મંદિર પિંડ તારક ક્ષેત્ર. પાંડવોએ પિંડ તાર્યા હતા એવું કંઈક છે. એનો ઇતિહાસ પૂરો તો મને નથી ખબર પણ એવો ઇતિહાસ છે કંઈ. આ બીચ આપણા ગામના આવી ગયા ગ્રુપ. ફ્રેન્ડ્સ અત્યારે અંદર આવ્યા હતા. ગિરિબાપુની કથા ચાલે છે અત્યારે તમે જોઈ લે છે. આ સતીની વિશેષતા છે. કોઈ ચમત્કારની વાત જ ન કરે. આપણી ઈચ્છા અનુસાર રતન આરામ કરતી એક મનુષ્યનું રૂપ લે સતી આ ધરતી પર વિચરણ કરે છે. સમાજને ચમત્કારો દેખાડે ભમ્ય નથી કે તો અહીંયા બધા ગિરિબાપુને શાંતિથી સાંભળી રહ્યા છે. આપણે પણ થોડી વાર સાંભળી આવી. નાની પુરુષ વિદ્વાન પુરુષ કોઈ ચમત્કાર આપીને દુનિયાને ભ્રમિત ન કરે.
તો ફ્રેન્ડ્સ અત્યારે હવે ગિરી બાપુ વયા ગયા છે અને આજનો કથાનો વિરામ થઈ ગયો છે અને હવે અમે પણ પંડાલ ખાલી થઈ ગયો થોડા થોડા છે હવે અમે બહાર જઈએ આજ બપોર પહેલાં સેવા દીધી ને પછી બપોર પછી અહીંયા જતા અને હવે બસ બહાર નીકળી જાય અને જઈએ ફ્રેન્ડ્સ અત્યારે 6:30 થઈ ગયા કેટલા થયા પ્રેમ અને જોઈ લે સીન 6:45 જેવું થઈ ગયું હે કેવો મસ્ત સીન હે મહાદેવના મંદિરનો આ વિષ્ણુ યજ્ઞનું જે ઓલું બનાવેલ છે એનું અને આ જે છે એ બધું ઉતારાનું ને એવું બધું છે વ્યવસ્થા બધી અલગ અલગ વિભાગની વ્યવસ્થા છે હવે પ્રેમ હવે આ લોકોને બંધ કરી દઈએ હજી છે ને અત્યારે સાંજનું પણ ભોજન અહીંયા બધા છે ને અત્યારે કલાકાર પણ આવવાના છે અને અત્યારે જો અહીંયા આ જે ડૂમ દેખાય છે ને ત્યાં સમૂહ લગ્ન છે તો એ બધું વ્યવસ્થા રાખેલ છે અને ગિરિબાપુ તટાણ નીકળી ગયા તો ચાલો હવે આ લોકોને અહીંયા પૂરો કરી દઈએ કારણ કે થોડીક વાર અમે પણ નીકળશું હજી થોડીક વાર છે થોડીક વાર નીકળી પણ મહાદેવ હાર રાધે 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 રાધે